મહેસાણા મનપામાં એક હંગામી કર્મચારીની વૈભવી ચેમ્બરનો વિવાદ ગરમાયો। આઈટી વિભાગના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીએ પોતાની ઓફિસમાં પ્રજાના ટેક્સના પૈસાથી 5 સ્ટાર હોટલ જેવા રિમોટ કંટ્રોલવાળા પંખા લગાવ્યા હતા, જ્યારે મેયર અને કમિશનરની ચેમ્બરમાં સાદા પંખા લાગ્યા છે। હાલ આ કર્મચારી નોકરી છોડી ચૂક્યો છે। વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ આ મામલે તીખા પ્રહાર કરી કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેના કાર્યકાળની તમામ ખરીદીઓ તથા ટેન્ડરોની સઘન તપાસની ઉગ્ર માંગ કરી છે। મહેસાણા મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી આઈટી ડિપાર્ટમેન્ટના એટલે કે પ્રોક્યોરમેન્ટ એક્સપર્ટ એમની ચેમ્બરમાં જે 5 સ્ટાર હોટલોની અંદર દેખવામાં આવે એવા પંખા લાઇટિંગવાળા રિમોટવાળા એકદમ આધુનિક ટાઈપના કે જેની કિંમત પણ બજાર કિંમત પણ ખૂબ જ મોંઘી હોઈ શકે તેવા પંખા લગાવવામાં આવેલા છે। અને એ કેબિનની અંદર જે વ્યક્તિ બેસતા હતા એ ભાઈ ટેમ્પરરી હંગામી કર્મચારી હતા, છતાં પણ એમને આવા પંખાની શું એવી મોજશોખ માટે જરૂરિયાત પડી।